રાજકોટ બાદ હવે મહેસાણામાં પણ જલસા પાર્ટીનો પર્દાફાશ થયો છે। 5 લાખના બજેટ સામે 12 લાખનો ચા નાસ્તો અને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે। પ્રજાના પૈસે અધિકારીઓની પાર્ટી એજન્સીને જલસા છે। નિયમોને નેવે મૂકી અને ગીતાંજલિ એજન્સી પર તંત્ર મહેરબાન થયો છે। બજેટથી વધુ ખર્ચ બાદ પણ એજન્સીને 1 વર્ષનું જે એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ગીતાંજલિ ડેકોરેટ્સ એન્ડ સપ્લાયર્સના બિલની તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ છે। મનપાના ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાના ગંભીર આક્ષેપ પણ સામે આવ્યા। કારોબારી ચેરમેને કહ્યું કે મનપાની ચૂંટણીના લીધે વધુ ખર્ચ થયો। ચૂંટણીની કામગીરીના કારણે ભોજનનું બિલ વધ્યું છે તેવું નિવેદન કારોબારી ચેરમેને આપ્યું છે। જે તે સમયે ગીતાંજલિ નામની એજન્સીને આ ટેન્ડર આપવામાં આવેલ અને એનો 14.80% જેટલો ભાવ વધારો જે તે વખતે હતો। આટલો ભાવ વધારો હોવા છતાં પણ એને ટેન્ડર જે તે વખતે આપ્યું અને હાલ પણ ગઈકાલે જે કારોબારી ની મીટિંગ થઈ તેની અંદર આની આ એજન્સીને ફરી 1 વર્ષ માટે એને ફરી રિન્યુ કરવામાં આવેલી છે। ભાવ વધારો સૌથી ઓછો ભાવ હતો ને બેન, 130 રૂપિયા જમણવારના છે। પ્રોગ્રામ વધારે થાય એનું બિલ છે ને બેન। પ્રોગ્રામમાં જેટલા વધારે થાય એટલું બિલ તો વધવાનું જ છે ને। માની લો કે કૃષિ મેળો હોય કે અહીંથી વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ હોય કે એ બધા પ્રોગ્રામ જે થયા હોય, કેટલા થયા આપણે કેટલા પ્રોગ્રામ થયા મળી જશે।